નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો એક જ ગામમાં કાયમી શિક્ષક ભરતીનું આયોજન છે એ જોવા મળવાનું છે। મિત્રો ગામ તાલુકામાં તમે જોઈ રહ્યા છો શિક્ષણ મંત્રીએ આપી છે મોટી ખાતરી। 200 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક હોવાનો અહીંયા દાવો છે, ઘટવિસ્ફોટ જોવા મળ્યો છે, જેના કારણથી શિક્ષણ મંત્રીએ મિત્રો એક મહત્વનું નિવેદન આપ્યું છે। શું છે અપડેટ, વિગતવાર માહિતી આપવાનું શું ખાસ સૂચના છે મિત્રો, ચેનલ પર નવા છો અને જે ઉમેદવારો મિત્રો 70-30 જે લાગુ કરવામાં આવશે કે પછી નવા નિર્ણય ઉપર સ્ટે લાગી શકે છે એના ઉપર પ્રોપર વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે 1 કે 2 વાગ્યા પછી એની મહત્વની જાહેરાત આવવાની છે તો એની પર આપણે પ્રોપરલી વિડીયો લઈને આવીશું। તો એની માહિતી જાણવા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલશો નહીં, એટલે જેથી તમને અગાઉની નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો અત્યારે કાયમી ભરતીમાં શું અપડેટ છે આની પર વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો બનાસકાંઠાના ડાભીની સરકારી શાળામાં ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી થશે એવી અહીંયા માહિતી જોવા મળી રહી છે। ત્યાં મિત્રો 200 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક હોવાનો દાવો છે અહીંયા જોવા મળ્યો હતો, જેના વચ્ચે મિત્રો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ટૂંક સમયમાં શાળામાં શિક્ષક મૂકવાની ખાતરી આપી છે। મિત્રો તમે જોઈ રહ્યા છો તો કે બનાસકાંઠાના ડાભીની સરકારી શાળામાં ટૂંક સમયમાં શિક્ષકોની થશે ભરતી। મિત્રો તમે જોઈ રહ્યા છો શિક્ષણ મંત્રીએ ખાતરી આપી છે કે જે બનાસકાંઠાની આ જે શાળા છે એમાં શિક્ષકોની ભરતી છે એ ટૂંક સમયમાં કરવામાં આવશે। તો ભરતીની પ્રોસેસ હવે હાથ ધરવામાં આવી શકે છે મિત્રો। તો આવી જ જે તે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં ભરતી કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રીનું નિવેદન જોવા મળ્યું હતું। હવે જોવાનું એ રહેશે કે અગાઉના ન્યૂઝ શું આપણને મળે છે। બાકી અગાઉના ન્યૂઝ જાણવા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બ્રેક કરો અને ખાસ બીજો અપડેટ છે કે મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય સંવિધાન।